वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। अस्मद्गुरुसमारम्भां नाथयामुनमध्यमां लक्ष्मीवल्लभपर्यन्तां वन्दे गुरुपरम्परां वन्दे गुरुपरम्परां। सहजानंद स्वामी महाराजनी जय। श्री नारायण मुनिदेवनी जय। श्री राधा विहारी लालनी जय। हरिशरणम निखिल हे प्रत्यनि कल्याणेकतान श्वेतर समस्त वस्तु विलक्षण अनंत कोटि ब्रह्मांड नायक श्रीदेवी भूदेवी नीलादेवी श्री राधा देवी समलंकृत सर्व अवताરના અવતારી સર્વ કારણના કારણ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિની મહતી કૃપાથી આપણે માનવ જીવનના સર્વોત્કૃષ્ટ લાભ એવા સત્સંગને માટે ઉપસ્થિત થયા છે। ઉપસ્થિત થનારા બધા જ ભગવદ્ ભક્તોના હૃદયની અંદર અપરોક્ષ રૂપે વિરાજમાન એ જગત કારણ તત્વ ભગવાન શ્રી હરિના ચરણની અંદર હું સાષ્ટાંગ દંડવત પ્રણામ કરીને આજની આ દસમ સ્કંદની લીલાનો શુભારંભ કરું છું। ભક્તો, ગયા વખતના પ્રવચનની અંદર આપણે બધાએ દસમ સ્કંદના 24મા અધ્યાયની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ વ્રજવાસીઓ પાસે ઇન્દ્ર યજ્ઞનું નિવારણ કરાવ્યું એ લીલા શ્રવણ કરી। સુખદેવજી મહારાજ કહે છે કે પરીક્ષિત, જ્યારે ઇન્દ્રને એ સમાચાર પ્રાપ્ત થયા કે વ્રજના ગોવાળોએ મારી પૂજા બંધ કરી દીધી છે, એટલે તેઓ નંદ બાવા વગેરે ગોપો પર અત્યંત ક્રોધાયમાન થયા અને તેઓને પોતાની પૂજા બંધ કરવાથી અતિશય ખેદ થયો હતો। એટલે એણે સંવર્તક નામના મેઘગણોને આજ્ઞા આપી કે તમે લોકો વ્રજની ઉપર જાઓ અને સાંબેલા ધારથી ત્યાં વૃષ્ટિ કરો। દેવરાજ ઇન્દ્રની આજ્ઞા થતાં સંવર્તક મેઘગણ એકાએક કાર્તક માસની અંદર જ વ્રજની ઉપર આવી ચડે છે અને સાંબેલા ધારે એ વરસવા માંડે છે। ભક્તો, આ સંવર્તક મેઘ છે એ હંમેશા પ્રલયકાલની અંદર જ વરસતા હોય છે। સાંબેલા ધારથી એ વરસતા હોય છે અને પ્રલયકાલની અંદર એ સંપૂર્ણ પૃથ્વીને જળની અંદર નિમગ્ન કરી દેતા હોય છે। અને એ જ મેઘ જે છે આજે વ્રજની ઉપર આવી વરસવા માંડ્યા। મેઘ વરસવાથી વ્રજના ગોપોએ જે પણ પોતાના ઘરને બધું બાંધેલું હતું એ બધું તહેસ નહેસ થઈ ગયું છે। બધા જ ગોપો અને ગોવાળો ભગવાન શ્રી કૃષ્ણના શરણમાં આવે છે અને કહે છે કે લાલા,
આ એકાએક થયેલી વૃષ્ટિથી તું અમારું રક્ષણ કર. બધા જ સમજી ગયા કે આપણે ઇન્દ્રદેવની પૂજા કરી નથી, એટલે આ બધું જ કૃત્ય ઇન્દ્રદેવનું છે. ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના શરણમાં આવેલા ગોવાળો અને ગોપીઓને સાંત્વના આપી અને પછી રમત રમતમાં જ એમણે જેમ બાળકો બિલાડીનો ટોપ ઉખાડે તેમ વ્રજની અંદર રહેલો ગિરિરાજ ગોવર્ધન પર્વત જે છે તેને ઉખાડી લીધો અને ઉખાડી લઈ એને પોતાના કરકમલની અંદર ધારણ કર્યું. અને બધા જ વ્રજવાસીઓ હતા તથા પોતાના માતા પિતાને ભગવાન શ્રી કૃષ્ણએ કહ્યું કે હે માતાજી, હે પિતાજી, હે વ્રજવાસીઓ, તમે લોકો પોતાની ગાયો અને બધી ઘરવખરી સાથે આ પર્વતના ખાડામાં આવીને આરામથી બેસી જાઓ. ભગવાન શ્રી કૃષ્ણની વાત સાંભળી વ્રજના જેટલા પણ ગોપો હતા, ગોપીઓ હતા, એ પોતાની ઘરવખરી તથા પોતાના ગાયના ધણને લઈને એ ગોવર્ધન પર્વતના ખાડાની અંદર ઉતરી ગયા. હવે આ બાજુ વરસાદ એટલો બધો વરસતો હતો કે એ વરસતા વરસાદનું બધું પાણી જે છે એ શીઘ્રાતિશીઘ્ર ખાડાની અંદર આવવા લાગ્યું. આ ગોવર્ધન લીલા જે છે એ વિષ્ણુ પુરાણની અંદર પણ આવેલી છે. ત્યાં મહર્ષિ પરાશરજી કહે છે કે આ પ્રમાણે ગોવર્ધનના ખાડાની અંદર પાણી આવતું જોઈ ભગવાન શ્રી કૃષ્ણએ પોતાની સન્મુખ બિરાજમાન થયેલા પોતાના ભાઈ બળદેવજીને કહ્યું, જેઓ સાક્ષાત શેષનો અવતાર છે, એમને આજ્ઞા આપી કે તમે દિવ્ય રૂપ ધારણ કરી આ સંપૂર્ણ ખાડાની આજુબાજુ વિતળાઈ જાઓ, એટલે પાણીની એક બૂંદ જે છે એ ખાડાની અંદર આવે નહીં. ભગવદ આજ્ઞા થતાં બળદેવજી જે હતા એ પોતે દિવ્ય રૂપ ધારણ કરીને ખાડાની આજુબાજુ જે છે એ વિતળાઈ ગયા. ભક્તો, બળદેવજી એ સાક્ષાત શેષનો અવતાર છે અને કહેવાય છે કે ક્ષીરસાગરની અંદર પોતે પર્યંક બનાવીને એ ભગવાનને પોતાની ગોદની અંદર સુવાડે છે. 80,000 યોજનના વિસ્તારની અંદર એક ક્ષીરસાગરની અંદર પથરાયેલા છે ને એવા સુંદર બિસ્તરની ઉપર એ ભગવાનને સુવાડે છે. તો શેષ ભગવાન પોતાના મૂળ રૂપની અંદર આવી ગયા છે અને ચારે બાજુથી એમણે ગોવર્ધનને વીંટી લીધો છે. એક પાણીનું બુંદ જે છે એ ખાડાની અંદર આવતું નથી. પરંતુ જે કરકમલની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન પર્વતને ધારણ કરેલું છે એની ટોચ ઉપરથી તો પાણી નીચે ઉતરે જ ને. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના સનાતન આયુધ સુદર્શન ચક્રને આજ્ઞા આપી અને એને કહ્યું કે હે સુદર્શન, તું ગોવર્ધન પર્વતની ટોચની ઉપર સ્થિત થઈ જા અને પોતાની જ્વાળાથી જેટલું પણ પાણી પર્વતની ઉપર પડે છે એ બધાને બાળીને ભસ્મ કરી નાખ. ભગવદ આજ્ઞા થતાં સુદર્શન ચક્ર જે છે
એ ગોવર્ધન પર્વતની ટોચની ઉપર બિરાજમાન થઈ જાય છે. ભક્તો, સુદર્શન ચક્ર જે છે એના 1000 આરાઓ છે ને એક આરામાંથી કરોડો કરોડો સૂર્ય અને ચંદ્રના જેવો પ્રકાશ નીકળે છે. એ પ્રકાશ અતિશય સૌમ્ય છે, પરંતુ જ્યારે એ ઉગ્ર પ્રકાશ ધારણ કરે છે ત્યારે ત્રિભુવનના લોકો પણ ત્રાહિમામ પુકારી જાય છે. આજે સુદર્શન ચક્ર જે છે એણે ઉગ્ર પ્રકાશ ધારણ કરેલું છે અને એ પર્વતની ઉપર સ્થિત થઈ ગયું. એટલે સંવર્તક મેઘ જે પોતે ગોવર્ધનની ઉપર પાણી વરસાવી રહ્યા છે, એ જેવું સુદર્શન ચક્રની ઉપર પાણી વરસાવે છે ત્યાં છમ્મ દઈને એ બધું જ પાણી બળીને ભસ્મ થઈ જાય છે. જેવી રીતના આપણા ઘરે ચૂલો હોય અને ચૂલાની ઉપર આપણે તાવી મૂકતા હોઈએ અને તાવી અત્યંત ગરમ થઈ જાય ત્યારે એક ટીપું પાણીનું જો એના પર પડે તો એ તરત બાષ્પીભવન થઈ જાય છે, અર્થાત કે વરળ બનીને ઉડી જાય. તે જ પ્રમાણે ગોવર્ધન પર્વતની ઉપર સ્થિત થયેલા સુદર્શન ચક્રની ઉપર જેટલું પણ પાણી પડતું હતું એ બધું જ પાણી જે છે એ બળીને ખાક થઈ જતું હતું. ભક્તો, સુદર્શન ચક્ર જે છે એ ભગવાનની ઈચ્છા પ્રમાણે આકાર ધારણ કરી શકે છે. ભગવાનના હાથમાં હોય ત્યારે એકદમ નાનું સ્વરૂપ એ ધારણ કરે છે અને જ્યારે કોઈ મહનીય કાર્ય કરવું હોય ત્યારે પોતાનું વિશાળ રૂપ ધારણ કરી શકે છે. આ બધા જ આયુધો ભગવાનના જે છે એ મૂર્તિમાન આયુધો છે. કોઈક સમયે એ મૂર્તિમાન રહીને પણ ભગવાનની સેવા કરતા હોય છે અને કોઈક વખતે એ ભગવાનના હાથની અંદર બિરાજમાન થતા હોય છે. આ પ્રમાણે સુદર્શન ચક્ર પણ ગોવર્ધન પર્વતની ઉપર સ્થિત થઈ જાય છે અને બળદેવજી પોતાના મૂળ રૂપે ગોવર્ધન પર્વતને આખો ઘેરી લે છે. એટલે વ્રજના ગોવાળો જે છે એ ગોવર્ધન પર્વતના ખાડાની અંદર સુરક્ષિત થઈ જાય છે. લાગ લગાટ 7 દિવસ પર્યંત ભગવાન શ્રી કૃષ્ણએ આ ગોવર્ધન પર્વતને પોતાના કરકમલની અંદર ધારણ કર્યું. લાગ લગાટ 7 દિવસ પર્યંત સંવર્તક મેઘ જે છે એ વરસતા રહ્યા અને છેલ્લે પાણી ખતમ થઈ ગયું અને ઇન્દ્રદેવનું અભિમાન પણ સમાપ્ત થઈ ગયું. ત્યારે એમણે જાતે જ સંવર્તક મેઘોને આજ્ઞા કરી કે ભાઈ હવે બસ કરો અને વરસાદ જે છે એ વરસતો બંધ થઈ ગયો. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ બધા ગોપો ગોવાળોને આજ્ઞા કરી કે તમારા ગૌધનને લઈને તમે લોકો બહાર નીકળી જાઓ. બધા બહાર નીકળી ગયા. પછી ભગવાન શ્રી કૃષ્ણએ પુનઃ ગોવર્ધન પર્વતને એના મૂળ સ્થાનની ઉપર મૂકી દીધું. ભક્તો, ગર્ગ સંહિતાની અંદર વૃંદાવન ખંડની અંદર આ ગોવર્ધન પર્વતના પૂર્વજન્મ વિશે વાત કરવામાં આવેલી છે તથા નારદ પુરાણની અંદર પણ ઉત્તર ભાગના 80મા અધ્યાયની અંદર આ ગોવર્ધનના પૂર્વજન્મ વિશે વાત કરવામાં આવી છે. વાત એવી હતી કે અનંતકોટી બ્રહ્માંડ નાયક ભગવાન શ્રી કૃષ્ણને ભૂતલની ઉપર પ્રગટ થવાની ઈચ્છા થઈ ત્યારે ગોલોક ધામની અંદર બિરાજમાન આ ગોવર્ધન પર્વત જે છે એ પણ ભગવાનની લીલાની અંદર સહાય કરવા માટે એમની પહેલા જ ભૂતલની ઉપર પ્રગટ થઈ જાય છે. ગોવર્ધન પર્વત શાલ્મલી દ્વીપની અંદર
દ્રોણાચલના પુત્ર રૂપે પ્રગટ થાય છે. એના શિખરો એટલા બધા સુંદર હતા કે જેની કોઈ વાત નહીં. ઉપર સરસ મજાના વૃક્ષો છે, ઔષધિઓ છે ઇત્યાદિ. એના પર પ્રગટ થઈને એ ગોવર્ધનની શોભા જે છે એ અત્યંત વૃદ્ધિ પમાડતા હતા. એક વખતની વાત છે, રાવણના દાદા પુલસ્ત્ય ઋષિ તીર્થાટન કરતા કરતા સાલ્મલી દ્વીપની અંદર આવે છે. અને સાલ્મલી દ્વીપની ઉપર જે દ્રોણાચલ પર્વત છે ત્યાં આવે છે અને એમની દ્રષ્ટિ આ ગિરિરાજ ગોવર્ધનની ઉપર પડે છે. ગિરિરાજ ગોવર્ધનની ઉપર એમની દ્રષ્ટિ પડી અને એનું અત્યંત મનોહર રૂપ જોઈને પુલસ્ત્યજી દ્રોણાચલ પર્વત પ્રત્યે બોલ્યા કે રે દ્રોણાચલ, આ પર્વત જે છે એ હું કાશી લઈ જવા માંગુ છું અને કાશીમાં એને સ્થાપન કરી હું એના પર તપસ્યા કરવા માંગુ છું. તમને પણ ખબર છે કાશીનો મહિમા, કે કાશીની અંદર જે પણ કોઈક વ્યક્તિ મૃત્યુ પામે છે એના કર્ણની અંદર ભગવાન ભોળાનાથ તારક મંત્ર આપે છે, અર્થાત કે રામ મંત્ર આપે છે અને એ જીવાત્માનું એ કલ્યાણ કરી દે છે. તમારા પુત્રનું પણ હું કલ્યાણ કરવા માગું છું, એટલે હું એને કાશી લઈ જાઉં છું અને એના પર બિરાજમાન થઈને હું તપસ્યા કરીશ. પુલસ્ત્ય ઋષિની વાત સાંભળી દ્રોણાચલ પર્વત મનોમન વિચારવા લાગ્યો કે મારો પુત્ર જે છે એ મને બહુ પ્રિય છે, પરંતુ જો હું ઋષિને મનાઈ કરું તો એ મને શાપ આપી દે. એટલે એણે પોતાના પુત્ર ગોવર્ધનને કહ્યું કે બેટા, તું પુલસ્ત્ય ઋષિની સાથે જા. પિતાની આજ્ઞા થતાં ગોવર્ધન પુલસ્ત્ય ઋષિની સાથે જવા માટે તૈયાર થાય છે, પરંતુ એ પુલસ્ત્ય ઋષિને કહે છે કે ઋષિ, મારી એક શરત છે. આપ મને કાશી લઈ જાઓ, પરંતુ જો મને મધ્યની અંદર તમે કશે સ્થાપન કરી દેશો તો પછી હું ત્યાં જ સ્થાપિત થઈ જવા, પછી ત્યાંથી હું ઊભો ન થઈશ. ઋષિએ કહ્યું ભલે. ત્યારબાદ ગોવર્ધન કહે છે કે ઋષિ, મારું શરીર જે છે એ 8 યોજનનું છે, અર્થાત કે હું 8 યોજન લાંબો છું અને 2 યોજન ઊંચો છું અને 5 યોજન પહોળો છું. તો આટલા બધા વિસ્તારવાળા મને તમે કાશી લઈ કેવી રીતના જશો? ત્યારે પુલસ્ત્ય ઋષિ કહે છે કે ગોવર્ધન, તું એની ચિંતા ન કર. હું મારી યોગ શક્તિથી, મારા યોગના બળથી મારા હાથને અને મારા શરીરને વિશાળ બનાવી દઉં છું અને પછી તું મારા હાથની અંદર બિરાજમાન થઈ જા, હું તને કાશી લઈ જાઉં છું. આ પ્રમાણેની વાત સાંભળી ગોવર્ધન ઋષિની સાથે કાશી જવા માટે તૈયાર થાય છે. ઋષિ પોતાનું શરીર જે છે એ બહુ મોટું બનાવી દે છે અને એમણે પોતાના હાથની અંદર આટલા મોટા ગિરિરાજ ગોવર્ધનને ધારણ કરી લીધું.
ઋષિ આકાશ માર્ગે કાશી તરફ જવા લાગ્યા. ત્યાં માર્ગની અંદર ગિરિરાજ ગોવર્ધને જોયું કે યમુના નદી જે છે એ વૃંદાવનની અંદર વહી રહી છે, અર્થાત કે મથુરા પ્રાંતની અંદર યમુના નદી જે છે વહી રહી છે. અને આ જ સ્થાનની અંદર ભવિષ્યની અંદર ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થવાના છે. અને મારું પ્રાગટ્ય પણ જે છે એ ભગવાનની લીલાની અંદર સહાય માટે થયું છે, તો હું કાશી શા માટે જાઉં? એમ વિચાર કરી ગિરિરાજ ગોવર્ધને પોતાનું વજન જે છે એ અત્યંત વધારી લીધું. અને વજન વધવાથી પુલસ્ત્ય ઋષિ જે છે એ ગિરિરાજ ગોવર્ધનનું વજન ધારણ કરવા માટે અસમર્થ થઈ ગયા. એટલે એમણે ધીરે રહીને આ ગોવર્ધન પર્વતને યમુનાજીના પુલિનની ઉપર સ્થાપન કરી દીધું. અને પછી વિચાર્યું કે હવે હું સંધ્યા વંદન કરીને આવું અને પુનઃ આ પર્વતને ઉપાડી દઉં. ગોવર્ધને તે વખતે પોતે ઋષિને એવા તો ભ્રમિત કરી દીધા હતા કે ઋષિ જે છે એ વાત ભૂલી ગયા કે ગોવર્ધને મારી સાથે શરત કરેલી છે કે તમે મને જે જગ્યાએ સ્થાપન કરશો તે જગ્યાએ હું સ્થિર થઈ જવા. એ વાતે ભૂલી ગયા છે. આ બાજુ પુલસ્ત્ય ઋષિ સંધ્યાવંદન કરીને પુનઃ ગોવર્ધન પર્વતની પાસે આવે છે. અને જ્યાં એને ઉચકવા માટે જાય છે ત્યાં ગોવર્ધન પર્વત જે છે એ ઉચકાતો જ નથી. ઋષિ પોતાની સમસ્ત શક્તિ લગાવી રહી છે, પરંતુ ગિરિરાજ ગોવર્ધન ઉચકાતો જ નથી. એટલે ગિરિરાજ ગોવર્ધન ઋષિને કહે છે કે પુલસ્ત્યજી, અમો તમારી સાથે જ્યારે આવતા હતા ત્યારે અમે તમારી સાથે એક શરત કરેલી હતી કે તમે અમને જે સ્થાનની ઉપર સ્થાપન કરી દેશો ત્યાં અમે સ્થિર થઈ જશું. તમે આજે આ યમુના પુલિનની ઉપર અમને સ્થાપિત કરી દીધો છે, માટે હવે અમે તમારી સાથે કાશી ન આવીએ. ઋષિએ ઘણી વિનંતી કરી, પરંતુ ગોવર્ધન માનવા તૈયાર નથી. એટલે ઋષિ જે છે અત્યંત ક્રોધાયમાન થઈ ગયા અને ગિરિરાજ ગોવર્ધનને શાપ આપતા બોલ્યા કે રે દુષ્ટ, જા હું તને શાપ આપું છું તો નિત્ય પ્રતિ તલ તલ જેટલો જે છે એ ઘટતો જશે. આ પ્રમાણે શાપ આપી ઋષિ ત્યાંથી વિદાય થઈ ગયા. પુલસ્ત્ય ઋષિએ જે શાપ આપેલો છે તેને લઈને ગિરિરાજ ગોવર્ધન જે છે એ નિત્ય પ્રતિ તલ તલ જેટલો ઘટતો જાય છે. પહેલા એની લંબાઈ જે છે એ 8 યોજનની હતી. 2 યોજન એ ઊંચો હતો અને 5 યોજન એ પહોળો હતો. 1 યોજન બરાબર 16 કિલોમીટર થાય છે. એટલે 32 કિલોમીટર એ ઊંચો હતો. આજે તમે ગિરિરાજ ગોવર્ધનને જોશો તો એનું કદ જે છે એ બહુ નાનું થઈ ગયું છે. ભક્તો, આ બધી જ વાત સત્ય છે. આમાં કોઈ પણ જાતની શંકા નથી કરવાની, કારણ કે શાસ્ત્ર કહે છે, શાસ્ત્રયો નિત્વાત તસ્માત શાસ્ત્ર પ્રમાણમ. ગીતાની અંદર કહે છે ભગવાન. શબ્દ એવ. પાણીની અષ્ટાધ્યાયની ઉપર પતંજલિએ મહાભાષ્યની રચના કરેલી છે, તેની અંદર પણ એમણે આમ જ કહેલું છે. મારે શાસ્ત્રોની અંદર જે વસ્તુ લખેલી છે એ અસત્ય નથી, એમાં શ્રદ્ધા રાખવાની છે. આ પ્રમાણે ગિરિરાજ ગોવર્ધન વ્રજની અંદર સ્થિત થઈ જાય છે. ભગવાન શ્રી કૃષ્ણના અવતારને
હજુ વાર હતી. મધ્યની અંદર એ જ ગોલોકધામના અધિપતિ શ્રી રામ રૂપે પ્રગટ થાય છે. અને રામ રૂપે પ્રગટ થઈ પિતાની આજ્ઞાનું પાલન કરવા વનમાં જાય છે. અને વનની અંદર જ્યારે રાવણ સીતાજીનું અપહરણ કરી જાય છે અને સીતાજીને પાછી મેળવવા માટે ભગવાન શ્રી રામ સમુદ્રની ઉપર પુલનું નિર્માણ કરતા હોય છે. તે વખતે ઘણા મોટા મોટા પથ્થરોની જરૂર પડતી હોય છે. ભક્તો, ભગવાન શ્રી રામે રામેશ્વરથી લઈને લંકા પર્યંત 1200 કિલોમીટરનો પુલ બનાવેલો હતો. અને એ પુલ પણ કેવલ 5 દિવસમાં બનાવીને પૂર્ણ કરેલો. આ વાત જે છે એ વાલ્મીકી રામાયણની અંદર લખાયેલી છે. 1200 કિલોમીટર લાંબો પુલ અને 100 કિલોમીટર પહોળો. જગતની અંદર લોકો જે છે એ કહે છે કે ભાઈ ગ્રેટ ચાઇનાની દિવાલ જે છે એ દિવાલ જેટલો વિસ્તાર કોઈનો નથી. પરંતુ એમને ખબર નથી કે ભારતની અંદર એવા ઇજનેરો પણ હતા કે જેણે 5 દિવસની અંદર 1200 કિલોમીટર લાંબો પુલ અને 100 કિલોમીટર પહોળો પુલ બનાવીને તૈયાર કરેલો હતો. એ પણ ખાલી પથ્થરનો. અબજોની સંખ્યાની અંદર વાનર લોકો જે છે એ પુલનું નિર્માણ કરતા હતા. ઘણા બધા પથ્થરની જરૂર હતી. હનુમાનજી મહારાજ પથ્થરોની શોધ કરતા કરતા વૃંદાવન આવે છે. ભક્તો, આ કથા પણ પુરાણોની અંદર લખાયેલી છે. અને ત્યાં આવીને જુએ છે કે એક વિશાલકાય પર્વત જે છે એ વૃંદાવનની અંદર બિરાજે છે. જો આ પર્વતને આપણે ઉઠાવીને લઈ જઈએ તો પુલ નિર્માણનું કાર્ય જે છે એ ઘણું બધું પૂર્ણ થઈ જાય. એમ વિચારી હનુમાનજી મહારાજ ગિરિરાજ ગોવર્ધનને ઉખાડવા માટે જાય છે. ત્યાં જ ગિરિરાજ ગોવર્ધન હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી મહારાજ, તમે કયા ઉદ્દેશ્યથી મને લઈ જાઓ છો એ મને ખબર છે, પરંતુ તમે મને એક વચન આપો તો જ હું તમારી સાથે આવું. હનુમાનજી મહારાજ કહે છે કે કયું વચન? ગિરિરાજ ગોવર્ધન કહે છે કે હનુમાનજી મહારાજ, તમે મને એ વચન આપો કે આપ મને શ્રી રામના દર્શન કરાવશો. શ્રી રામના દર્શન કરાવશો તો જ હું તમારી સાથે આવું. હનુમાનજી મહારાજ કહે કે રામની સેવા માટે તો હું તને લઈ જાઉં છું, માટે હું તેના દર્શન તો અવશ્ય તને કરાવીશ. એમ વિચારી હનુમાનજી મહારાજ ગિરિરાજ ગોવર્ધનને ઉખાડે છે. ત્યાં જ કેટલાક વાનરો દોડતા દોડતા આવે છે અને હનુમાનજી મહારાજને કહે છે કે કપિશ્રેષ્ઠ, કપિવર્ય, પુલ નિર્માણનું કાર્ય પૂર્ણ થયું છે. હવે આપણે પ્રસ્તરની જરૂર નથી, અર્થાત કે પથ્થરોની જરૂર નથી. એટલે હનુમાનજી મહારાજ ગિરિરાજ ગોવર્ધનને પુનઃ પોતાની મૂળ સ્થિતિ પર મૂકવા માટે તૈયાર થાય છે. ત્યાં જ ગિરિરાજ ગોવર્ધન હનુમાનજી મહારાજને કહે છે કે હનુમાનજી, આપ અમારી સાથે વચનબદ્ધ થયા છો કે આપ અમને શ્રી રામના દર્શન કરાવશો. હનુમાનજી મહારાજ હવે વિચારવા લાગ્યા કે હવે શું કરવું. એમણે ગોવર્ધનને પોતાની મૂળ સ્થિતિ પર તો મૂકી દીધો અને ત્યારબાદ ગોવર્ધનને કહ્યું કે હું ભગવાન શ્રી રામને લઈને આવું છું, તું શાંતિ રાખ. હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામ પાસે પધારે છે અને રામને વાત કરે છે કે પ્રભુ, અમે આ પ્રમાણે વચન આપેલું છે, માટે કૃપા કરીને આપ અમારી સાથે ચાલો. ત્યારે ભગવાન શ્રી રામ કહે છે કે ગોવર્ધનને કહેજે
કે અત્યારે તો તને મારું દર્શન ન થશે, પરંતુ જ્યારે હું કૃષ્ણ રૂપે આ ધરાતલ્લી ઉપર પ્રગટ થવીશ ત્યારે 7 દિવસ પર્યંત તને મારા કરકમલની ઉપર ધારણ કરીશ. તે વખતે તને મારું સાનિધ્ય પ્રાપ્ત થશે. આ પ્રમાણે હનુમાનજી મહારાજને કહે છે. અને હનુમાનજી મહારાજ ગિરિરાજ ગોવર્ધનને જઈને ભગવાન શ્રી રામનો સંદેશો સંભળાવે છે. ભગવાન શ્રી રામના અમૃત વચન સાંભળી ગિરિરાજ ગોવર્ધન અતિશય પ્રસન્ન થઈ જાય છે. અને હનુમાનજીને કહે છે કે ભલે હું કૃષ્ણ અવતાર પર્યંત આ સ્થાનની ઉપર સ્થિત રહી ભગવાનના પ્રાગટ્યની રાહ જોઉં છું. આ પ્રમાણેની કથા ભક્તો પુરાણની અંદર જોવા મળે છે. એટલે ગિરિરાજ ગોવર્ધનનો સંબંધ જે છે એ રામા અવતાર સાથે છે. ભક્તો, નારદ પુરાણની અંદર ઉત્તર ભાગની અંદર 80મા અધ્યાયની અંદર પણ ગિરિરાજ ગોવર્ધનની કથા જોવા મળે છે. ત્યાં કથા એવી છે કે પ્રાચીન કાળની અંદર વૃંદાવનમાં એક ગોવર્ધન નામનો બ્રાહ્મણ હતો, જેણે ઘણી તપસ્યા કરી હતી. એની તપસ્યાથી પ્રસન્ન થઈને શ્રીમન નારાયણ ભગવાન એની સન્મુખ પ્રગટ થાય છે અને કહે છે કે હે ગોવર્ધન, તારે જે વરદાન માગવું હોય તે અમારી પાસે માગ. ત્યારે ગોવર્ધન નામનો બ્રાહ્મણ જે છે એ ભગવાન શ્રીમન નારાયણના ચરણની અંદર સાષ્ટાંગ વંદન કરે છે. અને ત્યારબાદ ભગવાન શ્રી હરિને કહે છે કે હે પ્રભુ, આપ મને તમારા બંને ચરણોથી દબાવીને મારી પીઠની ઉપર સવાર થઈ જાઓ. આ જ વરદાન તમે અમને આપો. ગોવર્ધન બ્રાહ્મણનું આ વચન સાંભળી ભક્તવત્સલ ભગવાને એના કથનની ઉપર વારંવાર વિચાર કર્યો અને પછી એને એ વરદાન આપીને એ ગોવર્ધન બ્રાહ્મણની પીઠની ઉપર ભગવાન જે છે એ સ્થિત થઈ ગયા. આ પ્રમાણે ભગવાન આ ગોવર્ધન બ્રાહ્મણની પીઠની ઉપર સ્થિત થયા. એટલે ગોવર્ધન બ્રાહ્મણે ભગવાનને કહ્યું કે હે જગતપતિ, મારી પીઠની ઉપર ઊભા રહેલા હવે હું તમને ક્યારેય પણ અહીંથી ઉતારવાનું નથી, માટે તમો આ જ રૂપની અંદર સ્થિત થઈ જાઓ. આ પ્રમાણેનું કહેવું સાંભળી ભગવાન શ્રીમન નારાયણજી છે એ હંમેશને માટે ગોવર્ધન બ્રાહ્મણની પીઠની ઉપર સ્થિત થઈ ગયા. અને કૃષ્ણ અવતારની અંદર એ ગોવર્ધન બ્રાહ્મણ જે છે, જેનું શરીર બહુ વિસ્તૃત થઈ ગયું હતું, કારણ કે એ શરીર જે છે એ સતયુગનું શરીર હતું. અને સતયુગની અંદર તો મનુષ્યનો આકાર જે છે ભક્તો બહુ મોટો છે. આ વાત તમે જોજો, શ્રીમદ ભાગવતની અંદર મુચકુંદ રાજાનું જે ચરિત્ર આવે છે તેની અંદર મુચકુંદ રાજા કેટલાય યુગોથી એક ગુફામાં રહીને તપસ્યા કરતા હતા અને ભગવાને જ્યારે એમનો ઉદ્ધાર કર્યો અને એને જ્યારે બદ્રિક આશ્રમમાં મોકલે છે ત્યારે મુચકુંદ રાજા
એ ગુફાની બહાર નીકળે છે ત્યારે ત્યાં લખેલું છે કે એમનું શરીર જે છે કેટલાય તાણ ઊંચું હતું. તેમ આ ગોવર્ધન બ્રાહ્મણ જે છે એનું શરીર પણ જે છે એ અન્ય યુગનું હોવાથી એ શરીર પણ બહુ મોટું હતું ને એના પર ભગવાન જે છે બિરાજમાન હતા. આમને આમ હજારો લાખો વર્ષથી આ ગોવર્ધન બ્રાહ્મણ જે છે એ આમ જ ભગવાનને ધોતો થકો ત્યાંને ત્યાં જ સ્થિત હતો. એટલે ભગવાન શ્રી કૃષ્ણને એના પર દયા આવે છે અને ગોવર્ધન મહોત્સવના નિમિત્તથી ભગવાન શ્રી કૃષ્ણ જે છે જે વ્રજની અંદર પ્રગટ થઈ ગયા હતા એવો વ્રજવાસીઓને કહે છે કે વિવિધ પ્રકારની તમે સામગ્રીઓ બનાવો. આ વખતે આપણે ઇન્દ્ર યજ્ઞ જે છે કરવાનો નથી, આપણે ગોવર્ધનની પૂજા કરવાની છે. અને ભગવાનની આજ્ઞા થતાં બધા જ વ્રજના વાસીઓએ હજારો મણ દૂધ જે છે એ ભેગું કરેલું અને એના દ્વારા એમણે ગોવર્ધનનો અભિષેક કરેલો હતો. અને એ બધું જ દૂધ જે છે એ આ ગોવર્ધન બ્રાહ્મણ જે છે પી ગયો હતો. આ વાત લખેલી છે આની અંદર. અને પછી એને જેટલી પણ સામગ્રી ધરાવવામાં આવેલી હતી, કેટલાય વર્ષોનો ક્ષુધાતુર આ બ્રાહ્મણ જે છે એ બધી જ સામગ્રી પણ જમી જાય છે. દૂધ પાન કર્યું, ભોજન પણ ગ્રહણ કર્યું, હવે જલ પીવાનું બાકી છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણએ એને તૃપ્ત કરવા માટે સંવર્તક મેઘોને આજ્ઞા કરેલી હતી. અને મેઘો જે છે એ મન મૂકીને વરસે છે અને એ જલથી આ ગોવર્ધન બ્રાહ્મણ જે છે એ તૃપ્ત થાય છે. આ પ્રમાણેની પણ લીલા એક કલ્પની અંદર બની ચૂકેલી છે એવું નારદ પુરાણની અંદર ઉત્તર ભાગના 80મા અધ્યાયની અંદર લખેલું છે. કલ્પ ભેદે કરીને આ બધી જ લીલાઓ જે છે એ શક્ય છે, કોઈ પણ લીલા ગલત નથી. એક પુરાણનો બીજા પુરાણની સાથે જ્યારે વિરોધ આવે ત્યારે ત્યાં કલ્પભેદ કરવાનો છે. આ વાત ગોસ્વામી તુલસીદાસજીએ રામચરિત માનસની અંદર બાલકાંડમાં લખેલી જ છે. ને ત્યાં એમણે સ્પષ્ટ રૂપે લખેલું છે કે એક કલ્પની અંદર જય વિજયનો ઉદ્ધાર કરવા માટે જે છે એ ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. એક કલ્પની અંદર પ્રતાપ ભાનુવાળો જે સાપ જે છે એના નિમિત્તે ભગવાન શ્રી રામનું પ્રાગટ્ય થયું હતું. એક કલ્પની અંદર રુદ્રના જે અનુચરો જે હતા જેને નારદજીએ શાપ આપેલો હતો અને શાપે કરીને એ લોકો દૈત્ય પણ પ્રાપ્ત કરતા હતા, તેનો ઉદ્ધાર કરવા માટે ભગવાન શ્રી રામ પ્રગટ થયા હતા. એમ બધી જ લીલાઓ જે છે એ સત્ય છે, માત્ર કલ્પભેદ છે. નારદ પુરાણની અંદર જે આ લીલા આપેલી છે એ ઇતર કલ્પની લીલા છે, પરંતુ આ લીલા પણ સત્ય છે, કોઈ ગલત નથી એમ સિદ્ધાંતવાદ છે. ભગવાન શ્રી કૃષ્ણએ ગોવર્ધન બ્રાહ્મણને પરિપૂર્ણ રૂપે તૃપ્ત કરી દીધો છે. કેટલાય વર્ષોથી એ ભગવાનને પોતાની પીઠની ઉપર ધોતો હતો અને અત્યંત ક્ષુધાતુર થયો હતો અને તૃષાતુર થયો હતો. અને એની તૃપ્તિને અર્થે ભગવાન શ્રી કૃષ્ણએ આ ગોવર્ધન ઉદ્ધારણની લીલા કરી હતી. આ પ્રમાણે જ્યારે ગોવર્ધન બ્રાહ્મણ અતિશય તૃપ્ત થઈ જાય છે ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણ જે છે એને પોતાના ધામની અંદર લઈ જાય છે. અર્થાત કે ભગવાન શ્રી કૃષ્ણ પછી એને પોતાનું ધામ આપે છે અને ગોવર્ધનનો ઉદ્ધાર કરી દે છે. આ પ્રમાણે ગોવર્ધન લીલાની કથા જે છે
એ શ્રીમદ ભાગવતના દસમ સ્કંદની અંદર જોવા મળે છે અને નારદ પુરાણમાં પણ જોવા મળે છે અને ગર્ગ સંહિતામાં પણ જોવા મળે છે. સમયનો અભાવ હોવાથી આપણે આ કથા જે છે એ અહીં જ વિરામ આપીએ છીએ. હવે પછીની કથાની અંદર 26મા અધ્યાયની અંદર નંદ બાવા અને ગોવાળો પરસ્પર એકબીજાને ભગવાન શ્રી કૃષ્ણના પ્રભાવની વાત કરે છે તે કથા, અને તે પછી દેવરાજ ઇન્દ્ર જે છે એ અતિશય લજ્જા પામીને સ્વર્ગમાંથી ભગવાન શ્રી કૃષ્ણની પાસે આવે છે અને પોતાના કૃત્ય બદલ ભગવાન શ્રી કૃષ્ણની ક્ષમા માગે છે અને સ્વર્ગમાં રહેલી કામધેનુ ગાય જે છે એ પણ પધારે છે અને ભગવાન શ્રી કૃષ્ણનો જે અભિષેક કરે છે તેની કથા આપણે હવે પછીના પ્રવચનની અંદર શ્રવણ કરશું. ત્યાં લગીને બધા જ ભગવદ્ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.